नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम्। योग दृष्टिની વાત ચાલે છે એમાંથી પાંચમી દ્રષ્ટિમાં જે યોગીઓ રહેલા છે ગુણસ્થાનકની દ્રષ્ટિએ વિચારીએ તો આ પાંચમી દ્રષ્ટિમાં ચોથા ગુણસ્થાનક વાળા પણ હોય, પાંચમા ગુણસ્થાનક વાળા પણ હોય, છઠ્ઠા ગુણસ્થાનક વાળા પણ હોય। બરાબર છે। અને આ દ્રષ્ટિના કારણે એટલે કે જેનામાં સમ્યક્ત્વ આવી ગયું છે, જેનામાં બોધ ઘણો ખુલી ગયો છે, સંપૂર્ણ ખુલ્યો છે એવું આપણે નહીં કહીએ, પરંતુ પોતે હે ઉપાદેયનો બરાબર વિવેક કરી શકે અને જે હે છે એના ઉપર અરુચિ કેળવી શકે અને ઉપાદેય છે એના ઉપર પૂરેપૂરી રુચિ કેળવી શકે, એમાં થાપ ન ખાય એવી દ્રષ્ટિ આ પાંચમી દ્રષ્ટિની અંદર જે આત્મા છે એનામાં આવી જાય છે। અને એ દ્રષ્ટિના કારણે શું થશે તો કે એના જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આમ તો આવતા જ હતા, પણ હવે ગ્રંથિ ભેદ થયો, આત્મા સમ્યક દર્શન પામ્યો, એના પ્રભાવે એની જે દ્રષ્ટિમાં ઉઘાડ થયો છે એના કારણે એના જીવનની અંદર અમુક પ્રકારના લક્ષણો, અમુક પ્રકારના ચિહ્નો કાં તો અમુક પ્રકારની ખાસિયતો જોવા મળશે। એ ખાસિયતો કઈ છે એની વાત આપણે જોઈ રહ્યા છે। અને એમાં સૌથી પહેલા વાત આવી આલોલતાની, બરાબર છે, જેમાં અનાસક્તપણું આપણે જોયું। એના પછી આરોગ્યની વાત આવી, બહુ સંક્ષેપમાં પણ આરોગ્યની વાત, એમાં મુખ્યત્વે મોટા ભાગના જીવો, એમાં પણ મનુષ્ય ભવની અંદર સ્પેશિયલી આમ તો બધી જ ગતિમાં પોતાના શારીરિક આરોગ્યને પણ માનસિક તકલીફોના કારણે બગાડવાનું કામ કરતા હોય, અને માટે આ જે દ્રષ્ટિ છે એની અંદર વગર મફતની ચિંતા, કેમ કે જેટલા પણ ભયો છે એ બધા ભયોનું ઉત્પત્તિ સ્થાન સંસારના ભૌતિક સુખોનો રાગ એ છે, અને એ રાગ હવે મૂળથી તૂટ્યો છે, એટલે ઉપાદેયતા નથી, માત્ર હવે ખાલી કેવું કે કદાચ આસક્તિ પણ હોય તો એક આકર્ષણ રૂપે છે, પણ એના મૂળિયા કપાઈ ગયા છે, અને માટે એનામાં આલોલતા પણ નથી, અને માનસિક શાંતિ પણ એને બાકી બધા કરતા વધારે રહેવાની ખ્યાલ આવે છે। એનામાં માનસિક સ્વસ્થતા પણ વધારે રહેશે। એટલે કોઈકને બહુ વધારે નિકાચિત એવું ચારિત્ર મોહનીય, વધારે ટેન્શન આપનારું, વધારે ભયમાં રાખનારું કોઈક હોય, એના કારણે કદાચ આરોગ્ય ઉપર અસર થાય તો વાત જુદી, બાકી માનસિક તાણના કારણે એને શરીર ઉપર એના ચિહ્નો દેખાઈ આવે અને આરોગ્ય બગાડે વધારે પડતું, એવું નહીં બને। ખ્યાલ આવે છે? એટલે અસંયમના કારણે તબિયત બગડે, આરોગ્ય તૂટે એવું હવે નહીં બને, બરાબર છે। ખાલી કોઈકને એવો પ્રબળ નિકાચિત કર્મ હોય, ભય મોહનીય વગેરે, અને એના કારણે એના મનની અંદર અસ્વસ્થતા રહેતી હોય તો વાત જુદી, એનો ભય પણ મિથ્યાત્વી કરતા જુદો રહેવાનો, છતાં પણ એવું ક્યારેક બને, પણ બાકી એવું ન હોય, પ્રબળ એવો જે છે ને માનસિક તાણની અંદર વધારે પડતો રાખનાર કર્મ પ્રબળ ન હોય, તો એને શું કહેવાય કે આ યોગના પ્રભાવે, પાંચમી દ્રષ્ટિના પ્રભાવે આરોગ્ય સારી રીતે ટકે છે। શારીરિક પણ ટકે છે, કેમ કે જો શારીરિક પણ છે ને તકલીફો મોટે ભાગે આવે છે કેના કારણે, તો કે કંટ્રોલ વગરનો આહાર વગેરે છે। એ કંટ્રોલ વગરનો એટલે શું કે જેની અંદર
શું ખાવા જેવું શું ન ખાવા જેવું એની ચિંતા કરતા જીભ શું માંગે છે એના ઉપર એને વધારે ફોકસ હોય છે. અને જીભ જે માંગે એ આપી દેવું, અથવા તો ટેવ છે ખાવાની એટલે ખાધા કરવું, આવું બધું જે છે ને, આવી બધી વૃત્તિઓ જ ખરાબ છે એ સમજી ગયો છે. અને માટે આવી વૃત્તિઓ એને હોતી નથી. પછી કહું છું ને કે જેને કોઈ એવું કર્મ હોય એના કારણે કઈ હોય તો વાત જુદી. બરાબર છે. એવા કોઈ પ્રબળ કર્મના કારણે એને કોઈ પ્રકારનું વ્યસન આદિ હોય તો વાત જુદી. બાકી દ્રષ્ટિ એની એવી છે કે એને હંમેશા સાચી દિશા બતાવશે. શારીરિક આરોગ્ય હોય, માનસિક આરોગ્ય હોય કે આત્મિક આરોગ્ય, અને ઇન્દ્રિયો પણ એની અસંયમમાં નહીં હોય. બરાબર. ઇન્દ્રિયોનો અસંયમ ન હોવો એ આપણે આલોલતાની અંદર જોઈ જ ગયા છે. અને અને એના જ કારણે એનામાં આરોગ્ય પણ સારું છે. બરાબર છે. આપણે વાત કરીને કે ઇન્દ્રિયોને ઓળખવા માટે આત્માએ ઘણીવાર મહેનત કરી, અનાદિથી આજ સુધી ઘણીવાર કરી, પણ સાચી રીતે ઓળખી શકે એની આંશિક શરૂઆત અપુનર્બંધક અવસ્થામાં એને થઈ. અને માટે એ ઇન્દ્રિયોની માંગણીઓ અનુચિત છે, એ ભોગો પોતે ત્રાસદાયક છે, એનું ફળ પણ ખરાબ છે. આ બધું અંશથી પણ અપુનર્બંધક અવસ્થાના લક્ષણો જે આત્માએ પ્રાપ્ત કર્યા છે એ આત્મા સમજી શકે છે. અને એના કારણે શું થયું છે તો કે મિથ્યાત્વ ઉપર આવી બુદ્ધિ સ્ફુરવાના કારણે, અને સાથે સાથે અમુક જાતનો કર્મમલ જે છે ને આત્મા ઉપરથી હટ્યો છે, માટે સામગ્રી મળે. અને અમુક ઘણા લેવલ સુધીનો ભાવમલ ઘટ્યો છે, માટે આ સમજી શકવા માટેની આત્મામાં બુદ્ધિ થઈ. હવે શું થાય છે તો એના કારણે જ એ જે મોહ છે એના રસ ઉપર પ્રહાર થાય છે. એટલે મિથ્યાત્વ મોહનીયનો રસ વધારેમાં વધારે 4 ઠાણિયાનો હોય, એ ઘટતો ઘટતો 3 ઠાણિયા 2 ઠાણિયા સુધી આવી જાય. અને 2 ઠાણિયામાં પણ આપણે પહેલા જ જોયું કે 3 વિભાગ કરવાના. એમાં ઉપરના વિભાગનો રસ હોય ત્યાર સુધી મિથ્યાત્વ ગણાય. પછી વચલા વિભાગનો રસ હોય ત્યારે મિશ્ર મોહનીય ગણાય. મિશ્રને પણ સમ્યક મિથ્યાત્વ એવું નામ આપ્યું છે. તો એમાં પણ આંશિક સમ્યક્ત્વ એક જાતનું સમજી શકાય. ખરું સમ્યક્ત્વ નથી ત્યાં, પણ છતાં પણ મિશ્ર ભાવ છે કે આમે નહીં ને આમે નહીં, અથવા તો બંનેની હયાતી પણ અપેક્ષાએ ગણાય તો ચાલે. બરોબર છે. અને એના પછી 2 ઠાણિયાનો જે જગન્ય રસ છે એટલો ઉદય હોય તો આત્મા સેફ છે, એટલે કે મિથ્યાત્વના ઝોનમાં નથી બિલકુલ પણ. મિશ્ર હોય ત્યારે થોડોક મિથ્યાત્વનો પ્રભાવ રહેશે, થોડોક સમ્યક્ત્વનો પ્રભાવ રહેશે. અને બે એકબીજા સાથે જે છે ને શું કહેવાય કે એ આ નહીં ફાવી જાય ને આ પણ નહીં ફાવી જાય. એટલે એમ કહી શકે કે આનો પણ રાજ નહીં ને આનો પણ રાજ નહીં, એટલે મિશ્ર ભાવ કહેવાય, સમ્યક મિથ્યાત્વ કહેવાય. બરોબર છે. એટલે ત્યાં પણ મિથ્યાત્વનો કંઈક ભાગ છે, પણ સમ્યક્ત્વનો પણ છે એમ કહી શકાય. એટલે ત્યાં આંશિક સમ્યક્ત્વ, એટલે કોઈક ભાગના હિસાબે કહું છું. સાચી દ્રષ્ટિ ત્યાં આવતી નથી, કારણ કે પેલું હાવી થઈ જાય, એકબીજા ઉપર હાવી થાય, એટલે કોઈ ફાવી ન શકે પાછું. બરોબર છે. એનાથી ઉપર હોય તો મિથ્યાત્વ ફાવી જાય, અને એનાથી નીચે આવે એટલે કે 2 ઠાણિયાનો જગન્ય રસ હોય ત્યાંથી માંડીને નીચે નીચે જેટલો પણ રસ લઈ જાઓ એ બધાની અંદર સમ્યક્ત્વ ગણાય. બરોબર છે. આમ તો બંધાતી વખતે મિથ્યાત્વ મૌનીય જ બંધાય છે. આત્મા પોતાના પુરુષાર્થથી રસ ઓછો કરતો કરતો જ્યારે 2 ઠાણિયાનો મધ્યમ રસ લઈ આવે ત્યારે મિશ્ર ગણાય. અને જ્યારે એનાથી પણ નીચે એટલે કે જગન્ય રસ સુધી પહોંચે, અથવા તો 2 ઠાણિયાથી ઓછો રસ કરી નાખે, 1 ઠાણિયાનો કરી નાખે, તો સમ્યક્ત્વ ગણાય. બરોબર છે. હવે શું કહેવાય કે આમ જે છે ને પેલા વાત થઈ હતી કે જે છે ને એ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય 2 ઠાણિયાના જગન્ય અને મધ્યમ રસમાં. એમાં મધ્યમમાં સમ્યક્ત્વ એટલે મિક્સ જાત, એટલે બંને સામે સામે છે, સ્પષ્ટ સમ્યક્ત્વ નથી. એટલું એક જે છે ને ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકી જે છે ને જગન્ય રસ હોય તો મિથ્યાત્વ ફાવી જતો નથી. કેમ કે મિથ્યાત્વનો રસ કેટલો પણ હોય, પણ ત્યાંની આત્માની જે છે ને શક્તિ, એ વિવેક શક્તિ
એની સામે જે છે ને જીતી જાય છે અને સાચો વિવેક આત્મા કરી શકે છે. બરાબર છે. અને આ ચાર ઠાણિયા રસમાં પણ છે ને કેવું છે કે રસ ઘટતો ઘટતો જે છે ને આમ કેવું છે મિથ્યાત્વ હોય. આપણે ચાર ઠાણિયા એટલે શું માનીએ કે 4 વિભાગ 25%, 25%, 25%, 25%. સમજવા માટે આપણે કીધું તો એ વાત બરોબર છે, પણ મિથ્યાત્વના રસ કરતા મિશ્રનો રસ અનંતમાં ભાગે છે. બરોબર છે. અને એના કરતા પણ સમ્યક્ત્વમાં આવે ત્યારે મિથ્યાત્વનો રસ કેટલો છે તો કે એના કરતા પણ અનંતમાં ભાગે છે. એટલે ફરક અનંત ગણો છે. બરાબર છે. અસંખ્ય કાં તો અનંતમાં ભાગે છે, મને એકદમ ધ્યાન નથી, લગભગ અનંતમાં ભાગે હશે, કાં તો કમથી કમ અસંખ્યમાં ભાગે તો છે. અસંખ્યાત પણ નાની વસ્તુ નથી. બરાબર છે. કોઈને ધ્યાનમાં હોય તો કેજો, મને એકદમ સ્પષ્ટ યાદ નથી, પણ ભાગ જે છે ને ઘણો ઓછો થઈ જાય છે. એટલે આમ ટકાવારી માંડી ન શકાય સીધું. ઠાણિયાને સમજવા માટે જે છે ને આમ તો લાંબુ ડિસ્ક્રિપ્શન છે, કમ્મપડીની અંદર છે, પછી લગભગ પંચ સંગ્રહની અંદર પણ હશે, 5મા કર્મગ્રંથમાં પણ લગભગ હશે. તો એ સ્થાનકોનો જે છે ને સમજવા માટે ત્યાં શું કહેવાય કે પેલું છે ને કેવું છે કે એક સોલ્યુશન આપણે તૈયાર કર્યું. સોલ્યુશન હોય ને, હવે એની અંદર પાણી પણ છે અને કડવો લીમડાનો રસ પણ છે. કાં તો એમ પકડો ને કે ચલો ને પેલાથી લીમડાનો રસ છે ને કાઢ્યો, લીમડાનો રસ કાઢીએ અને એ લીમડાના રસને પછી ઉકાળવાનું. હવે જેમ જેમ એને ઉકાળતા જઈએ તેમ અડધો થઈ જાય રસ, બરોબર છે, ત્યારે એની કડવાશ છે ને શું થાય, વધે કે ઘટે? હે સમજાય? કેમ કે પાણીનો ભાગ નીકળી ગયો ને, એટલે શું થાય, વધારે કોન્સન્ટ્રેટેડ, એનું ડાયલ્યુશન ઓછું થઈ જાય. બરોબર છે. પછી પાછો એનાથી અડધો કરો, બરોબર છે, ઉકાળીને, તો એની કડવાશ હજી વધે. એટલે કેવું થાય કે આપણે લાગે કે અડધો થયો એટલે કડવાશ જે છે ને ડબલ થશે, પણ ડબલ ન થાય, કંઈક ગણી થઈ જાય. સમજાય છે? અને એનાથી પણ અડધો કરો તો એના કરતા અડધી આપણે લાગે કે અડધી થવી જોઈએ, પણ કડવાશ અડધી નહીં, પરંતુ કંઈક ગણી થઈ જાય. બરાબર છે. તો આ રીતે કંઈક તો દ્રષ્ટાંત જે છે ને શાસ્ત્રમાં આપ્યું છે. તો એમ અહીંયા પણ જે છે કે જેટલો જે છે ને રસ ચારઠાણિયા વગેરે હોય તો બહુ જબરો રસ હોય, અને એની સામે તો જે છે ને મિશ્રમાં રસ ઘણો ઓછો છે, ઘણા ભાગે છે. બરોબર છે. અને સમ્યક્ત્વ જ્યારે ઉદયમાં હોય, એટલે સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં હોય, ત્યારે મિથ્યાત્વ મોહનીયનો જે રસ, કેમ કે મિથ્યાત્વ મોહનીયના દળિયા છે ને સમ્યક્ત્વ મોહનીયમાં કન્વર્ટ થાય છે આત્માના પુરુષાર્થથી, તો ત્યાં એનો રસ જે છે ને ઘણો ઘટી જાય છે. એટલે ડાયલ્યુશન ઘણું થઈ જાય છે. સમજાય છે? એમાં ડાયલ્યુશન ઘણું થઈ જાય છે, અને માટે એ મિથ્યાત્વની કડવાશ હવે હાવી થઈ શકતી નથી. આત્માની મીઠાશને અનુભવાવી શકે એટલા લેવલ સુધી ડાયલ્યુટ થઈ જાય છે. બરાબર છે. ચલો ફરીથી આપણે જે પોઈન્ટ ઉપર હતા ત્યાં આવીએ કે બે લક્ષણો આપણે પછી એ આપણે જોયા. અમુક જે છે ને શું કહેવાય કે ચિહ્ન, જે યોગની આ ભૂમિકાઓ છે, જો મુખ્ય યોગ જ અહીંયાથી શરૂ થાય છે. એની પહેલા યોગનું બેકગ્રાઉન્ડ હતું. ચાર દ્રષ્ટિ છે ને એને યોગ કહીએ છીએ, પણ એ ખરો યોગ નથી. એની વાત આપણે પહેલા પણ કરી ગયા છીએ કે આગળ યોગનું કારણ બને છે, માટે એને આપણે યોગ કહીએ છીએ. બરોબર છે. અને માટે પેલી ચાર દ્રષ્ટિ
એ યોગનું એક જાતનું બેકગ્રાઉન્ડ છે. ખરો યોગ નથી. ખરો યોગ આ દ્રષ્ટિથી ચાલુ થાય છે. ખ્યાલ આવે છે? અને માટે જ છે ને એ પતંજલિ ઋષિએ યોગની 3 ભૂમિકા એ બાંધી અને એમાંથી આ પ્રથમ ભૂમિકા છે. બરોબર છે. એટલે 5મી દ્રષ્ટિવાળા જે છે ને સ્થિરા દ્રષ્ટિવાળા યોગી એ પ્રાથમિક યોગી કહેવાય છે. અને એના પછી જે છે 6ઠ્ઠી જે કાંતા દ્રષ્ટિ છે, બરોબર છે, એને આધ્યાત્મિક યોગી કહેવાય છે. અને પછી આગળ આવે છે યોગ સિદ્ધ જીવો, જેની અંદર 7મી અને 8મી દ્રષ્ટિવાળા જીવો આવે. તો એમાં જે છે લક્ષણો એના બધા આગળ આવશે, પણ હમણાં જે પેલી ભૂમિકા છે, બરોબર છે, તો એ પેલી ભૂમિકાનું નામ શું છે? તો પ્રાથમિક યોગી. તો આ પ્રાથમિક યોગી કોણ છે? તો કે આ સમ્યક દ્રષ્ટિ જીવો છે, જેની અંદર શું કહેવાય કે હજી માન્યતાની શુદ્ધિ છે, આચરણ નહિવત છે, થોડુંક છે, અથવા તો ઘણું પણ છે, છતાં પણ અપ્રશસ્ત કષાયો હાજર છે. પણ એનો પ્લસ પોઈન્ટ એ છે કે એને પુરુષાર્થની દિશા સૂઝ સાચી થઈ ગઈ છે. એને માર્ગ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ખાતરીપૂર્વકનો, અને મેન તો એની દ્રષ્ટિ જે છે ને એ ચોખ્ખી થઈ ગઈ છે. અને માટે આ પ્રાથમિક યોગી અહીંથી જ યોગની શરૂઆત કહી છે. તો એના ચિહ્નો છે એ આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે આલોલતા અને આરોગ્ય આ 2 વસ્તુ જોઈ. હવે ત્રીજી વસ્તુ છે અનિષ્ઠુરતા. ખ્યાલ આવે છે? નિષ્ઠુર ન હોવું. નિષ્ઠુર એટલે શું? અનિષ્ઠુરતા એટલે હા, કઠોર. બરોબર છે. જે પરિણામોની અંદર કઠોરતા હોય, જેના પરિણામો કઠોર હોય, એના મનની અંદર અહિંસાનું વલન એ ઘણું અઘરું બની જાય, અથવા તો એના માટે મુશ્કેલ કે શું કહેવાય કે નામુમકિન થઈ જાય. જીવમાં જેમ જેમ કોમળતા આવતી જાય, જેમ જેમ દયાના ભાવ આવતા જાય, જેમ જેમ કરુણા વગેરે આવતી જાય, એમ એમ આત્મામાંથી નિષ્ઠુરતા જે છે ને શું થાય? તો કે નીકળતી જાય અને અનિષ્ઠુરતા પ્રવેશે. ખ્યાલ આવે છે? તો આ યોગી જીવો એમાં પ્રથમથી જ, એટલે કે જેની ભૂમિકા પહેલી છે, પ્રાથમિક યોગીઓ છે, આ 5મી દ્રષ્ટિવાળા જીવો, એમને જે છે ને હૃદય કેવું છે? તો કે કોમળ છે, અનિષ્ઠુર છે, જેની અંદર કઠોરતા કે નિષ્ઠુરતા નથી. બરોબર છે? આમાં કહે છે કે સંકિતના શમ, નિર્વેદ આદિ 5 લક્ષણોમાંનું એક લક્ષણ આસ્તિક્ય છે. ખ્યાલ છે? સમ્યક્ત્વના જે 5 લક્ષણો છે ને, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. ખ્યાલ આવે છે? તો એમાંથી આ આસ્તિક્ય ગુણના કારણે આ જીવો જ સાચી દ્રવ્ય દયા અને ભાવ દયા કરી શકે છે. જેનામાં આસ્તિકતા નથી, એ દ્રવ્ય દયાના કદાચ અધિકારી હોય, પણ ભાવ દયાના અધિકારી એ પણ સાચી દ્રવ્ય દયા નહીં કરી શકે પાછી. ખ્યાલ આવે છે? શું કહું છું? સાચી દ્રવ્ય દયા કેને કહેવાય? કે જે આગળ જઈને ભાવ દયામાં કન્વર્ટ થાય. જે ભાવ દયાનું કારણ ન બને એ દ્રવ્ય દયા સાચી દ્રવ્ય દયા નથી, તાત્વિક દ્રવ્ય દયા નથી, પ્રધાન દ્રવ્ય દયા નથી, પરંતુ અપ્રધાન દ્રવ્ય દયા છે. જેમ કે સમજો કે અભવ્યનો આત્મા છે, એનામાં કર્મની લઘુતાના કારણે એને કદાચ માનવ ભવની પ્રાપ્તિ થઈ જાય, એને ધર્મ સંસ્કારી કુટુંબ મળી જાય, અને એના કારણે એના જીવનની અંદર દયાની પ્રવૃત્તિ પણ હોય, દયાના પરિણામ પણ હોય, અને કોઈ દુઃખીને જોઈને નિસ્વાર્થ ભાવે નામના વગેરે
જે છે ને એ પણ ન જોઈએ અને એની સેવા કરે અથવા તો એને આપે કંઈ પણ, એની મદદ કરે, તો દયા તો ખરી, એને દ્રવ્ય દયા પણ કહેવાય. પરંતુ એ સાચી દ્રવ્ય દયા નથી. કેમ? કેમ કે અભવ્યને ક્યારેય પણ ભાવ દયા પ્રગટ થવાની જ નથી, અને માટે એ દ્રવ્ય દયા ભાવ દયાનું કારણ બને એમ છે નહીં. તો દ્રવ્ય દયા ભાવ દયાનું કારણ બને એ દિશામાં ગમન કરનારી હોય તો જ જે છે ને એને સાચી દ્રવ્ય દયા કહેવાય. અને આવી દ્રવ્ય દયા જે અભવ્ય વગેરે કરે છે, દુર્ભવ્ય વગેરે કરે છે, ભારે કર્મી આત્માઓ કરે છે, કે જેના કારણે એની દ્રવ્ય દયા ભાવ દયામાં કન્વર્ટ થવાની નથી. એ દ્રવ્ય દયાનું ફળ શું? તો કે દયાનું પરિણામ પોતે જ શુભ પરિણામ છે. એના કારણે એને પુણ્ય બંધાશે, પણ છતાં પણ એને આત્માની સાચી ચિંતા નથી, એને સાચો વિવેક જાગ્યો નથી. જે જોઈએ એવું તાત્વિક વૈરાગ્ય જે છે એનામાં પ્રગટ થયું નથી, જ્ઞાન ગર્ભિત જેને કહી શકાય. તો એના કારણે શું થશે? તો કે એનું વૈરાગ્ય કદાચ હોય તો દુઃખ ગર્ભિત રહેવાનું, મોહ ગર્ભિત રહેવાનું. પાછે એને શું કહેવાય કે આત્માની સાચી ચિંતા ખબર જ નથી, કેમ કે કરી શકે એમ જ નથી, કેમ કે એનામાં એવી લાયકાત કે યોગ્યતા નથી હાલમાં. એટલે એને કોઈ સમજાવે તો સમજે નહીં, એને એલર્જી જાગે અંદરમાં, અણગમો થાય, ન સમજે, અથવા તો જે છે ને ન્યુટ્રલ રહે પણ એ અંદર ઉતારે તો નહીં. ખ્યાલ આવે છે? કાં તો ધર્મનો એને સાચા ધર્મનો, શુદ્ધ ધર્મનો, અધ્યાત્મનો એનામાં દ્વેષ રહેશે, અથવા તો બહુ બહુ તો અદ્વેષ રહેશે પણ રાગ નહીં આવે, અને અદ્વેષ પણ સાચો નહીં. ખ્યાલ આવે છે? એટલે આવી કદાચ દયા હોય તો એ પણ દ્રવ્ય દયા આગળ જઈને ભાવ દયામાં કન્વર્ટ થવાની નથી. માટે માત્ર દ્રવ્ય દયા અતાત્વિક હોવાના કારણે એ અપ્રધાન છે, અને માટે એની ખાસ કોઈ કિંમત નથી. થોડુંક પુણ્ય બંધાવી, થોડુંક સંસારનું સુખ આપીને પોતે વિદાય થશે. આગળ જઈને દયા નવી દયાને પેદા કરશે, બીજા ગુણોને ઉત્પન્ન કરી લાવશે, આત્મિક શુદ્ધિની અંદર મદદરૂપ બનશે, એવું કંઈ નહીં બને. ખ્યાલ આવે છે? એટલે અહીંયા જે અનિષ્ઠુરતાની વાત છે એ ભાવ દયા સાથે સીધી જોડાયેલી. હવે તમને દ્રષ્ટાંત આપું કે વાલી મુનિએ પેલા રાજાને માર્યું ને, નમુચીને, ખ્યાલ આવે છે? વધ કર્યો છે, એ પણ મુનિપણામાં. બોલો, અનિષ્ઠુરતા કે નિષ્ઠુરતા? સમજાય છે? દ્રષ્ટાંત તો ખબર છે ને? વાલી મુનિ નહીં, સોરી, વિષ્ણુકુમાર. વિષ્ણુકુમાર મુનિએ નમુચીનો વધ કર્યું, ખ્યાલ આવે છે? વાલી મુનિએ જે છે ને એ પર્વતને દબાવ્યો, અને નીચે રાવણ ઉપર જે છે ને આટલું વજન આવ્યું ને રાવણ રોયો. તો ત્યારે જે છે ને દ્રવ્ય દયા છે કે ભાવ દયા છે? સમજાય છે? નમુચી માટે ભાવ દયા. એમના માટે ભાવ દયા છે, કેમ કે ત્યારે દ્રવ્ય દયા નથી, સામેવાળાનો વધ ચાલુ રહે છે. દ્રવ્ય દયા નહીં હોવા છતાં પણ ભાવ દયા છે. એને પોતાના જો પેલી વાત તો સમજજો, જેને પોતાના આત્માની સાચી ચિંતા જાગી નથી એ બીજાની સાચી ચિંતાનો અધિકારી છે જ નહીં, એનામાં એ ચિંતા જાગી જ ન શકે. સમજાય છે? જેને આત્મા શું એ ખબર નથી, આત્માનો ગુણ વૈભવ શું એ ખબર નથી, આત્મા કઈ રીતે પરની દુનિયાથી જુદો છે, પરથી લેપાયેલો હોવાના કારણે આત્માની અંદર કઈ કઈ વિટંબનાઓ પેદા થાય છે, અને એના કારણ રૂપે જે કષાયોની દુનિયા છે, જે કર્મોની દુનિયા છે, જે મોહની દુનિયા છે, એની સામે એની લાલ આંખ ન થાય, એની સામે અણગમો એનામાં પેદા ન થાય, કમથી કમ હેય રૂપતા એનામાં પેદા થાય,
તો કંઈક સાચી આત્માની દયા આવી કહેવાય. એટલે દુશ્મન પ્રત્યે પણ જે છે ને દ્વેષ, સમજાય છે, શત્રુનો પણ જે છે ને દ્વેષ, સમકીતી કદાચ કરે તો પણ એનો દ્વેષ નિરપેક્ષ ન હોય. એ દ્વેષને એ બરાબર ઓળખતો હોય અને આગળ જઈને, તમને સમજાય છે, જે અભવ્ય વગેરેના આત્મા છે એની દયા પોતાની જ આગળ જઈને કઠોરતામાં કન્વર્ટ થશે. જ્યારે સમકીતીનો તો દ્વેષ પણ આગળ જઈને દયા, કરુણા, સમજાય છે, આવા ભાવમાં કન્વર્ટ થશે. સમજાય છે, સમકીતનું બધું જ અવળું સવળું થશે અને મિથ્યાત્વીનું બધું જ, બોલો તો, સવળું પણ હશે ને, એને અવળું થઈ જશે. કેમ? કેમ કે દ્રષ્ટિ ઊંધી છે. એટલે જે કઠોરતા છે કે નિષ્ઠુરતા છે એ આપણે સમજવાની જરૂર છે. તો નિષ્ઠુરતા છે, કઠોરતા બે પ્રકારની હોય. એક દર્શન મોહનીયજન્ય અને બીજી ચારિત્ર મોહનીયજન્ય. ચારિત્ર મોહનીયજન્ય નિષ્ઠુરતા જે હોય એ પાપની પ્રવૃત્તિ કરાવે, અને દર્શન મોહનીયજન્ય જે નિષ્ઠુરતા છે એ એની અંદર નિર્ધ્વંસ પરિણામ લાવે. ખ્યાલ આવે છે? અત્યંત નિર્ધ્વંસ પરિણામ કોના કારણે આવે છે? તો કે દર્શન મોહનીયના કારણે, મિથ્યાત્વ મોહનીયના કારણે. સમજો કે કોઈ પણ અશુભ પ્રવૃત્તિ કરી કે હિંસક પ્રવૃત્તિ કરી, એ પ્રવૃત્તિ ખરાબ છે એ કરાવનાર કોણ છે? તો કે ચારિત્ર મોહનીય એની અંદર પ્રેરક છે. પણ એ ખરાબ પ્રવૃત્તિને પણ સારું મનાવનાર, આ પ્રવૃત્તિ હાલે, વાંધો નથી, બરોબર છે, એની અંદર ઉપાદેય બુદ્ધિ પેદા કરનાર, એટલે કે જે ખરાબ પરિણામ છે એને હજી ખરાબ બનાવનાર કોણ છે? તો કે દર્શન મોહનીય કર્મ છે. અને જેના દર્શન મોહનીય કર્મની અંદર ક્ષયોક્ષમ થયો છે, જેના દર્શન મોહનીય કર્મ નાશ પામ્યા છે, અથવા તો જેના દર્શન મોહનીય કર્મ હમણાં આઇડલ પડ્યા છે, હમણાં એક્ટિવ નથી, એ આત્માને કદાચ પાપની પ્રવૃત્તિ ચારિત્ર મોહનીય કર્મના કારણે કરવાની આવે તો પણ એને એ પ્રવૃત્તિની અંદર ઉપાદેય બુદ્ધિ જાગશે નહીં. એને એ ખરાબ માનશે, એને એ ખરાબ લાગશે, એવું ફીલ થશે એને કે આ ખરાબ છે. એટલે સમકીતી જીવોને ચારિત્ર મોહનીયજન્ય જે નિષ્ઠુરતા છે એ કદાચ હોય, પણ દર્શન મોહનીયજન્ય નિષ્ઠુરતા કે નિર્ધ્વંસ પરિણામ એનામાં નહીં હોય. આપણે બોલીએ પણ છીએ, શું બોલીએ છીએ? સંમદિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાયરે કિંચી. બોલો તો, આગળ બોલો. અપ્પુ સોએ બંધો, અપોષી હોય બંધો. કેમ? તો કે જેણ ન નિદમ દસમ ગુણઈ. બરોબર છે? સંમદિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાયરે કિંચી, કે સમ્યક દ્રષ્ટિ જીવ જે છે ને, જે કંઈ પણ પાપ એનું આચરણ કરશે થોડુંક પણ, તો પણ છે ને એને અપોષી હોય બંધો, એને બંધ અલ્પ થશે. કેમ? કે જેણના નિગમ દસમ એની અંદર નિર્ધ્વંસ પરિણામ નહીં હોય એના. લાવે છે, કઠોરતા ચારિત્ર મોહનીયજન્ય હોય ત્યારે જ પાપની પ્રવૃત્તિ થાય. એટલે કઠોરતા નથી એવું નહીં, પરંતુ અત્યંત કઠોર ભાવને પેદા કરનાર નિર્ધ્વંસ પરિણામ જેને કહેવાય, એ દર્શન મોહનીયનો એનો વિગમન થઈ ગયો છે, એની શક્તિનો નાશ થઈ ગયો છે, અને માટે આત્મા ઉપર હાવી થઈ શકતું નથી. અને માટે આત્મા જાગૃત છે. આત્માને ખબર છે કે આ હું જે કરું છું એ કરવા યોગ્ય નથી, અને આ મારી મજબૂરી છે, આના વગર રહી શકાતું નથી. આટલી જાગૃતિ એને છે. એટલે હિંસાદી પાપની પ્રવૃત્તિ કરે, પણ વિવેકના કારણે એને પાપ તરીકે ઓળખે, ખરાબ તરીકે ઓળખે, આનાથી નુકસાન થાય એ એને બરોબર ખબર પડે. અને માટે એની અંદર નિર્ધ્વંસ પરિણામ ઉપાધિ બુદ્ધિ આવતી નથી. બરોબર છે? એટલે પાપને પણ એ દુભાતા હૈયે કરે.
દુભાતા હઈ એટલે રોઈ રોઈને કરે એવું જરૂરી નથી, પણ ખબર છે એને કે આ મારાથી ખરાબ ખોટું થઈ રહ્યું છે, બરોબર છે. એટલે એની પાપની પ્રવૃત્તિ કેવી હોય કે ખેદ સહિત હોય. સમજાય છે? એ લોકોની પાપની પ્રવૃત્તિ કેવી હોય? ખેદવાળી હોય. અને આપણી આપણી પુણ્યની પ્રવૃત્તિ ખેદવાળી હોય. શું કહું છું? આપણી પુણ્યની પ્રવૃત્તિ ખેદવાળી હોય. પુણ્યના અનુષ્ઠાનો કે પુણ્યની પ્રવૃત્તિ આપણે એકદમ બરોબર કરીએ કે વેઠ ઉતારીએ? હે? રેગ્યુલરની વાત છે, ક્યારેક ક્યારેક ભાવ ચડી જાય એ વાત જુદી. હે? આપણી રૂટીન જે કંઈ પણ ધર્મ ક્રિયા છે એ કરવા પૂરતી થઈ જાય કે દિવસે દિવસે આપણા પરિણામ વૃદ્ધિ પામે? હે? આપણી ધર્મની પ્રવૃત્તિ સખેદ કે અખેદ? સમજણપૂર્વકની રુચિ વાળી નથી એટલે ખેદ. સમજણ કે રુચિ પણ હોય ને તો એ અનુષ્ઠાન વખતે જે છે ને એ ઉપયોગમાં રહે નહીં. શરૂઆત કરી હોય, જેમ છે ને કોઈ માણસ નવી છે ને પૂજા કરવાનું ચાલુ કરે તો એક એક વસ્તુનું ધ્યાન રાખે કે મારાથી ભૂલ ન થઈ જાય, આ તે પેલું. પણ એકવાર રૂટીનમાં આવી ગયો એટલે ભય તો નીકળી ગયા. અને એના પછી જો ઉપયોગ ન રાખે એને, જો ઘણી વાર તો શું થાય છે, એનો મકસદ કે ગોલ જ ભૂલાઈ જાય છે કે એના માટે પૂજા કરું છું, સામે બેઠેલું તત્વ કયું છે, બરોબર છે. પછી જે છે ને એ તો સ્થાપના નિક્ષેપ છે, તો ભાવ નિક્ષેપની સાથે એને જોડવું તો પડે કે નહીં? બરોબર છે. કેમ કે ભાવ નિક્ષેપની સાથે ન જોડાયેલું સ્થાપના નિક્ષેપ એ ખરેખર સ્થાપના નિક્ષેપ જ નથી. ખ્યાલ આવે છે? હે? આપણી રોજની પૂજાની ક્રિયા, આપણી રોજની સામાયિક આદિ કે શું કહેવાય કે વ્યાખ્યાન શ્રવણની ક્રિયા, પછી વ્યાખ્યાન શ્રવણમાં તો જો કે મુખ્ય એફર્ટ જે છે ને સાધુ ભગવાન તે લેવાના, જે વ્યાખ્યાન આપનાર હોય એ. એટલે પોતાના હિસાબે જે છે ને આપણને એ પોતાની દિશામાં લઈ જાય, એટલે એમાં આપણા એફર્ટ્સની કદાચ એટલી વેલ્યુ કદાચ ન હોય, પણ એમાં પણ જે છે ને ઘણી વાર તો શું હોય કે જે છે ને એ બીજાને કહેવા માટે, યાદ રાખવા માટે, કાં તો જે છે ને વિદવત્તા પ્રાપ્ત કરવા માટે આવા પણ જે છે ને મલિન આશયો સાથે ગોઠવાયેલા હોય, બરોબર છે. પછી શું કહેવાય કે આ માળા કરે, જાપ, પછી જે છે ને ગુરુને વંદન કરે, ગુરુને ગોચરી માટે વિનંતી કરે, ગોચરી વહોરાવે, આ બધી જ ક્રિયાઓ જબરદસ્ત છે. પણ એક એક ક્રિયાની અંદર આપણો જે છે ને એ જેટલું ખબર છે એટલો પણ ભાવ ભેળવવાનો પ્રયત્ન નથી હોતો, બરોબર છે. કેમ કે રૂટીનમાં જે વસ્તુ વણાઈ જાય એની જે છે ને એ વેલ્યુ જ ડાઉન થઈ જાય છે. એટલે આપણે એક એક ક્રિયાની પહેલા જે છે ને થોડાક ભાવિત થવાનો પ્રયત્ન કરીએ કે કેવી સરસ ક્રિયા મળી છે, કેવો જે છે ને એની અંદર નિર્જરા માટેનું આલંબન પૂરું પાડવાની શક્તિ છે, અને એક એક ક્રિયા મોક્ષને આપનારી છે, જે છે ને અઢળક નિર્જરા કરાવનારી છે, અખૂટ પુણ્ય બંધાવનારી છે, પુણ્યની પરંપરા ચલાવનારી છે, પવિત્રતા સાથે જોડી આપનારી છે, બધું છે. અને આવું તો મળે ક્યાંથી? 14 રાજલોકની અંદર જે છે ને ક્યારેક તો આવો ભવ મળે ને આવા સંયોગો મળે, અને સાથે એમાં પણ જે છે ને આવડત જોઈએ તો એવી આવડત પણ મળી છે, બધું મળ્યું છે. તો એ બધું કેટલા જે છે ને પુણ્યના ભોગે મળ્યું છે. અને હવે આ જો નવું પુણ્ય નહીં બંધાય તો પાછું ખાલી હાથ થઈ જશે. અને કાં તો મળેલા પુણ્યનો આત્મશુદ્ધિ માટે ઉપયોગ નહીં કરીએ તો એનો કોઈ અર્થ નથી. આવું કંઈક વિચારતા થઈએ, સમજાય છે, તો કંઈક લેખે લાગે. એટલે ખેદ નહીં તો જે છે ને કંઈ તો ઉદ્વેગ વગેરે જે છે એ અનુષ્ઠાનો લાંબા ચાલે એટલે આપણે જે છે ને કંટાળો આવવાનું ચાલુ થાય. ઘણી વાર તો એવું હોય કે જે છે ને અનુષ્ઠાન ચાલ્યા કરે ને આપણું ધ્યાન બીજે ક્યાં.
અને અહીંયા કેવું છે કે આમની પાપ પ્રવૃત્તિ સખેદ છે, બરોબર છે. પુણ્ય પ્રકૃતિ જે છે ને, પુણ્ય પ્રવૃત્તિ તો એમની જે છે ને અત્યંત રસવાળી, બરોબર છે. દર્શનાચારનું પાલન સમકીતીનું કેવું હોય? અત્યંત રસવાળું. એટલે ખેદ નથી, ઉદ્વેગ નથી, કશું નથી. ખ્યાલ આવે છે? ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ કઈ નથી. એ જોરદાર હોય. ખ્યાલ આવે છે? હવે આગળ જે છે ને એ આપણે પેલાની જે દ્રષ્ટિઓ જોઈ ગયા, એની પહેલાનું પણ જે છે ને કક્ષાઓ જોઈ ગયા, એ બધાની અંદર એટલે પહેલા ગુણસ્થાનકની અંદર, મિથ્યાત્વ ગુણસ્થાનકની અંદર જે જીવો રહેલા છે, મંદ મિથ્યાત્વી જીવો, સમ્યક્ત્વને અભિમુખ છે પણ હજી સુધી સમ્યક્ત્વ પામ્યા નથી, એમને શું કહેવાય કે દ્વેષ છે એ નિરપેક્ષ નથી. કેમ કે એનામાં પણ શું કહેવાય કે કઠોરતા એ નાશ પામી છે અમુક લેવલ સુધી. તો કેમ કે થોડુંક પણ તત્વ આત્મા પામે સાચું, તો પ્રથમ જ એ છે કે પોતાને ઓળખો કે હું આત્મા છું. પછી પર કોણ છે? એના સિવાયનું બધું જ જે છે ને પર છે. બીજા આત્માઓ પણ પર છે, પાછે મારા જેવા છે, સત્તાથી તો છે જ. અને એના સિવાય પૂતગલ છે, તો પૂતગલનો અમુક સાધન રૂપે ઉપયોગ થવો એ વાત જુદી, બાકી આત્મા સાથે પૂતગલનો જે છે ને બીજો કંઈ જે છે ને એવો સંબંધ નથી કે જેથી કરીને આત્માને પૂતગલથી કંઈક મળતું હોય. બરાબર છે. ઉલટાનું આ પૂતગલના સંગથી, અને એમાં પણ વિશેષ કરીને પૂતગલના સંગના રાગથી આત્માએ આજ સુધી પોતાનું નુકસાન જ નોતર્યું છે, એના સિવાય કંઈ નથી થયું. બરોબર છે. અહીંથી જે છે ને શરૂઆત છે. હવે આ કે વૈરાગ્ય આને કહેવાય, બરોબર છે. એ જ્યાં સુધી નથી ત્યાં સુધી તો જે છે ને એ દયા હોય કે કોમળતા હોય એ ખાસ કંઈ કામની નથી. બરોબર છે. હવે આપણે જોયું કે સમકીતીને દ્વેષ પણ થશે તો જે છે ને સાપેક્ષ હશે, નિરપેક્ષ નહીં. અને એ રીતે એની પહેલાના પણ જે જીવો છે, જે મંદ મિથ્યાત્વી છે, એમને પણ દ્વેષ હશે જીવો પ્રત્યે. કેમ કે જીવો પ્રત્યે દયાનો ભાવ, જીવો પ્રત્યે એક પ્રકારની મૈત્રી સમાનતાનો ભાવ, એની સત્તાને જોવાનું કામ, આ બધું અપુનર્બંધકથી માંડીને થઈ જાય છે. અને માટે એનામાં અત્યંત નિષ્ઠુરતા, નિર્ધ્વંસ પરિણામ એ નહીં આવે. બરોબર છે. હા વિશાલભાઈ, હા બોલો. આ જરા સાપેક્ષ દ્વેષ વાળું પોઈન્ટ લેશો? હું જરા અંદર ગઈ હતી તો અચ્છા, એટલે એમનો જે દ્વેષ છે એ નિરપેક્ષ નથી. નિરપેક્ષ નથી એટલે શું છે કે અપેક્ષા સહિત, જો એમની દ્રષ્ટિ જ કેવી છે, દાખલા તરીકે સમકીતી છે ને, એને કોઈ પ્રત્યે દુશ્મની થઈ, એટલે કોઈકને જોતા જે છે ને એને થયું કે જે છે ને આને મારવા જેવો છે, મારવા જેવો છે એટલે નહીં, એટલે મારવાનો ભાવ થયો કે જે છે ને આણે મારું આ લઈ લીધું છે કે પડાવી લીધું છે કે જે છે ને મારા રાજ્ય ઉપર આક્રમણ કર્યું, XYZ જે પણ હોય, તો એનો જે એના પ્રત્યે દ્વેષ હશે. ખ્યાલ આવે છે? એના પ્રત્યે જે દ્વેષ હશે, એ દ્વેષ જે છે એ કેવો હશે? તો કે પોતાના દ્વેષને જ, એને જે દ્વેષ થયો છે એ દ્વેષ જ જે છે ને એને કેવો લાગશે? ખરાબ. ખરાબ લાગશે. અચ્છા. બરોબર છે. એટલે નિરપેક્ષ દ્વેષ નથી, સાપેક્ષ દ્વેષ છે. અને એના બદલે બીજો કોઈ આત્મા હોય જે મોક્ષ માર્ગની બહાર રહેલો છે, એને દ્વેષ તો જે છે ને એકાંતે થશે. બોલો, સમકીતીને પેલો આત્મા એકાંતે મારવા જેવો લાગે છે? ના. ના, કેમ કે જે છે ને માન્યતા તો શું કહે છે કે જે છે ને મારવા જેવું કોઈ નથી. બરાબર. બરોબર છે. આ તો ખાલી અંદરથી કર્મ જે છે ને ચારિત્ર મોહનીય, દ્વેષ મોહનીય એ પ્રેરણા કરે છે. એટલે એકાંતે મારવા જેવો નથી લાગતો. ખ્યાલ આવે છે? જી.
જેમ સમકીર્તિને ખાવા પીવાનું મન થાય કે ફેવરેટ વસ્તુ જે છે એના ઉપર એને લોભ જાગે, આકર્ષણ જાગે, અને એ કદાચ જે છે ને એ ભોગવે તો એને ભોગવવાની ઈચ્છા છે, બરોબર છે. તો એની જે ઈચ્છા છે એ સાપેક્ષ છે કે નિરપેક્ષ, એકાંતે છે કે અનેકાંતે છે? અનેકાંતી સાપેક્ષ. સાપેક્ષ છે. બરાબર, ઓકે, સમજી. ખ્યાલ આવે છે? જી જી. એટલે જે આત્મામાંથી, જો આ એકચ્યુઅલી કેવું છે કે સાપેક્ષતા આવે છે કેના કારણે? આત્મામાંથી જે કદાગ્રહ છે ને એ તૂટે છે. કદાગ્રહ બે પ્રકારનો છે. એક કશાય પ્રત્યેનો કદાગ્રહ હોય પોતાના દોષોનો, અને બીજો જે કદાગ્રહ છે એ કેના માટે હોય તો કે જે છે ને ભોગો પ્રત્યેનો. કેમ કે ભોગોમાં એકાંતે જે છે ને એને અનુકૂળ ભોગોની અંદર એકાંતે સુખ બુદ્ધિ છે. લાવે છે. ભવાભિનંદી જીવો છે ને, બરોબર છે, ભવાભિનંદીપણું છે ને પોતે, એ પણ એક પ્રકારનો કદાગ્રહ છે. આપણે કદાગ્રહને છૂટું પાડીએ છીએ કે એક બાજુ કદાગ્રહ ને એક બાજુ ભવાભિનંદીપણું, આ બંને વસ્તુ છે, બરોબર છે. મિથ્યાત્વના આ મુખ્ય કિલ્લાઓ છે. જ્યાં સુધી આ બે બેઠા છે ને ત્યાં સુધી મોક્ષ માર્ગમાં નો એન્ટ્રી છે. ભવાભિનંદીપણું તૂટે નહીં ત્યાર સુધી આત્મા મોક્ષ માર્ગમાં પ્રવેશ ન કરી શકે. એ જ રીતે કદાગ્રહ પણ તૂટે નહીં તો આત્મા મોક્ષ માર્ગમાં પ્રવેશ ન કરી શકે. ખ્યાલ આવે છે? જી. અને પાછી ભવાભિનંદીપણું તો એ પણ એક પ્રકારનો કદાગ્રહ છે કે ભાઈ જે છે ને આ જ સુખ છે, એના સિવાય સુખ નથી. ખ્યાલ આવે છે? એટલે એનો પણ સંક્ષેપ, બંનેનો સંક્ષેપ પણ કરવો હોય તો કદાગ્રહની અંદર જ આવી જાય કે આત્મા જીદ લઈને બેઠો છે કે આ જ સુખ છે, આ દોષોમાં સુખ છે, આ જે છે ને ભોગોમાં સુખ છે, સુખ આ જ છે, આના સિવાય સુખ નથી. ખ્યાલ આવે છે? બરાબર. અને કદાગ્રહ તૂટે છે ને આત્મા સાપેક્ષ બની શકે ને. વસ્તુને ઓપન માઇન્ડથી જોવા માટે તમારી અંદરની જે જીદ છે, બરોબર છે, જેને કદાગ્રહ કયો, અસદગ્રહ કયો, એ તૂટે. અંદરનું અનાદિથી જે જિદ્દીપણું છે, જે જક્કીપણું છે, બરોબર છે, એ કદાગ્રહ તૂટ્યા વગર નહીં થાય, જશે નહીં. અને માટે જ જે છે ને મોક્ષ માર્ગમાં જેનો પ્રવેશ થયો છે એનો થોડોક પણ કદાગ્રહ અવશ્ય તૂટ્યો છે, એનો થોડોક પણ અસદગ્રહ અવશ્ય તૂટ્યો છે, એનો થોડોક પણ દુરાગ્રહ અવશ્ય તૂટ્યો છે, થોડીક પણ અંદરથી ગ્રંથિ ઢીલી પડી છે. ખ્યાલ આવે છે? થોડોક પણ સ્વમતનો જે રાગ છે કે એની પકડ છે એ થોડીક ઢીલી પડી છે, અને માટે એ સત્યને જોવા માટે એ હવે લાયક બન્યો છે, અને જોવાનો પ્રયત્ન કરશે એટલે એને દેખાશે. એટલે એને પણ જે છે ને પેલું જે દેખાય કે બધા જીવો બધા સામે જ છે, બધા જીવોને એ જોઈ ના શકે, પણ જેટલા જોઈ શકે, કેવું છે, જેનામાં કદાગ્રહ તૂટ્યો નથી અને જે છે ને ભારે કર્મી વગેરે હોય તો એને તો છે ને જીવો પણ સામે છે, અજીવ સૃષ્ટિ પણ સામે છે. બધા જીવો એને ન દેખાય ને બધું અજીવ પણ ન દેખાય, પણ જેટલું દેખાય એના ઉપર પણ જયારે એને દ્વેષ આવે તો એ દ્વેષ કેવો હોય? નિરપેક્ષ રહેવાનું. બરોબર કે નહીં? જી, ગોટ ઇટ. એટલે દ્વેષ જ, બીજું કઈ નહીં. બરોબર છે. એને સમકીર્તિ છે ને જેના ઉપર દ્વેષ કરે છે એના ઉપર જ મૈત્રી છે કે નહીં? જી. જે જીવ ઉપર દ્વેષ કરે છે એ જીવ ઉપર જ એને મૈત્રી છે. કેમ કે એનો અભિપ્રાય પૂછો કે જે છે ને આ જીવ કેવો, તો બરાબર જે છે ને એને ખબર છે કે જે છે ને આત્મા છે એ સત્તાની અંદર જે છે ને મારા જેવો જ છે, એને પણ જે છે ને સુખ ઈષ્ટ છે, દુઃખ એને જોઈતું નથી, અને માટે જે છે ને એને કોઈ પણ દુઃખ મળે એ સારું નહીં, અને એનાથી સુખ છૂટું પડે એ પણ સારું નહીં, અને કાયમ માટે સુખી થાય, બરોબર છે, એના જેવું તો કઈ નહીં. એટલે પોતા માટે જેવી અભિલાષા છે, પોતા માટે જેવી અપેક્ષા છે,
એવી જ સામેવાળા જીવ પ્રત્યે છે. આને જ મૈત્રી કહેવાય છે. ખ્યાલ આવે છે? એટલે જેના પ્રત્યે અણગમો હશે, દ્વેષ હશે, ક્રોધ હશે, જેના સાથે માયા કરતો હશે, એની સાથે પણ એને મૈત્રી છે. હવે એવા દ્વેષને આપણે જે છે ને એ શું કહેવાય? નિરપેક્ષ કહેવાય કે સાપેક્ષ કહેવાય? બરોબર છે. એકાંતે કહેવાય કે અનેકાંતે કહેવાય? એ છે અનેકાંતે છે, નિરપેક્ષ છે. સોરી, સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. ખ્યાલ આવે છે? બહુ સરસ રીતે એક્સપ્લેન. એટલે હવે કદાચ અનાભોગના કારણે એને છે ને બધા જીવોનું ખબર ના હોય, તો જે છે ને બીજા દર્શનમાં એનો જન્મ થયો, બીજા શાસ્ત્રોને એને જાણ્યા હોય, જેટલું ધર્મ જાણ્યું અને ત્યાં મોક્ષ માર્ગની મોક્ષની વાતો હોય એનું કદાચ પાલન કરતો હોય, કદાચ જૈન ધર્મમાં પણ જે છે ને એનો શું કહેવાય કે જન્મ થયો હોય જૈન શાસનમાં, જૈન કુટુંબમાં, તો પણ જે છે ને હજી એની બુદ્ધિ એટલી વિકસિત ન થઈ હોય કે જેના કારણે શાસ્ત્રો એને કહે બધું એને સમજાય, છતાં પણ કાં તો બધી વસ્તુ પર વિશ્વાસ આવે, એનામાં જેટલી યોગ્યતા હોય, જેટલી યોગ્યતા ખીલી હોય, એટલા અંશે પણ એને જેટલા જીવો પ્રત્યે એનો જે છે ને સંપર્ક થાય, એના પ્રત્યે એને જે કંઈ પણ અશુભ ભાવ કદાચ હોય તો એ બધા પણ કેવા રહેશે? તો નિરપેક્ષ રહેશે. બરોબર છે. કોની વાત ચાલે છે? સમકીર્તિ નહીં, એની પેલા વાળાની. બરોબર છે. તો એની પણ કેવું છે તો કે પાપની એનામાં અનિષ્ઠુરતા છે. બરોબર છે. સોરી, એટલે નિષ્ઠુરતા પણ છે અને નિષ્ઠુરતા પણ બેઠેલી છે. પણ કેવી છે તો કે અનાભોગથી એને છે ને ઘણા પાપો એ ઓળખી નથી શકતો, ઘણા જીવોને ઓળખી નથી શકતો. એક ઇન્દ્રિયાદી જે છે ને એને જે છે ને જાણ્યા ના હોય, સમજ્યા ના હોય, કાં તો એને બેઠું ના હોય મગજમાં, તો એ ન કદાચ ઓળખી શકે કે ન પચાવી શકે એવું બને. બરોબર છે. જ્યારે ગુણસ્થાનકની બહાર રહેલા જે છે એવા નાસ્તિક જીવો, એ તો પાપને પાપ જાણવા છતાં પણ ધિઠ્ઠાઈથી પાપ કરે. તમે એને તર્કથી બેસાડી લો, એ જાણી લે, તો પણ એ પાપને પાપ તરીકે માને જ નહીં અને ધિઠ્ઠાઈથી, નિષ્ઠુરતાથી, નિર્ધ્વંસતાથી પાપ આરામથી કરી શકે. ઘણા તો જીદથી કરે. તમે એવા લોકો જોયા હશે કે જે છે ને જીદથી પાપ કરે. આપણે કહીએ ને કે ભાઈ જે છે ને કાંદા બટેટા ન ખવાય, કાં તો આ વસ્તુ ન ખવાય, ચાઈને આપણી સામે આવીને ખાશે અને કહેશે કે ભાઈ કાંઈ ન થાય. હોય કે નહીં? સમજાય છે? જીદના કારણે વધારે ખાશે, ડબલ ખાશે, આપણે બતાડશે, બધું કરશે. આવું હોય. એટલે તેવી ધિઠ્ઠાઈ પ્રથમ ગુણસ્થાનક વર્તી જીવોમાં હોતી નથી. હા, અનાભોગથી ન સમજવાના કારણે એ કદાચ પાપ પ્રવૃત્તિને કદાચ પુણ્ય પ્રવૃત્તિ માને અને એના કારણે કરતો હોય અને એની અંદર વાંચી વાંચીને કરે એવું પણ બને, કેમ કે એને લાગે છે કે સારું છે, કાં તો વાંધો નથી, જે પણ હોય. પણ જ્યારે એને પાપરૂપ સમજાઈ જશે ત્યારે હવે એટલે એને ટૂંકમાં એને પાપ હોય તો છોડવું જ છે. બરાબર છે. અને જ્યારે ગુણસ્થાનકની બહાર જે નાસ્તિકો છે એને તો પાપ હોય કે જે હોય છોડવું નથી. સમજાય છે? એ જે હશે જોવાઈ જશે, હમણાંની મજા આપણે મૂકવાની નહીં. એટલે રાચી માચીને પાપ કરશે. બરાબર છે. એટલે પેલા ગુણસ્થાનક વાળા જીવોની અંદર જે કંઈ પણ નિષ્ઠુરતા છે એ અનાભોગજન્ય છે. બરાબર છે. એના પછીનામાં જે કંઈ પણ નિષ્ઠુરતા છે એ આભોગજન્ય છે. એટલે કે સમકીતીને જે કંઈ પણ કઠોરતા છે એનાથી પોતે જ વાકીફ છે, એટલે આભોગ છે એને, એટલે કે એને એનું જ્ઞાન છે અને સમજે છે, અને માટે એ કરશે તો પણ જાણીને કરશે કે આ પાપ જ છે. બરોબર છે. પણ એની અંદર એનું મન જે છે ને ઉપાદેય રૂપે ભળશે નહીં,
એટલે નિર્ધ્વંસ પરિણામ નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે સમકીતી જીવોની પાપ પ્રવૃત્તિ અનાભોગવાળી નથી, જાણીને જ કરશે. બરોબર છે? આપણે લાગે કે જાણે છે તો શું કરવા કરે છે, પણ જે છે ને આપણે પોતાને પણ જોઈએ ને, તો આપણે ઘણી બધી વસ્તુ એવી પાપ તરીકે બેસેલી હોય છતાં પણ આપણે કરીએ. બરોબર છે? એ પ્રત્યક્ષ વસ્તુ છે અને એની પાછળ કારણ છે ચારિત્ર મૌન્ય પ્રબળ છે. બરોબર છે? ઘણાને કેવું લાગે ખબર છે, જો કે તમને બધાને ખબર છે છતાં પણ જે છે ને મોટે ભાગે મેન્ટાલિટી કેવી છે ખબર છે, કે જે ચારિત્ર લેવા ન દે એનું નામ ચારિત્ર મૌની. અને ચારિત્રથી પણ શું સમજે ખબર છે? દીક્ષા, વેશ. સમજાય છે? ચારિત્ર મૌન્ય છે ને એ આત્માની અંદર કશાય પેદા કરે, કશાયને નો કશાય. બરોબર છે? આટલી જ વાત છે. ખાલી એટલું છે કે કશાયો એટલા બધા વધારે હોય, એટલા હાઈ લેવલના, કે માન્યતાને પણ સુધારવા ના દે. બરોબર છે? તો એવા ચારિત્ર મૌનીયને અનંતાનુબંધી કહેવાય, જે મિથ્યાત્વને ટેકો આપે. એના કરતા થોડાક લો લેવલના, જે આત્મામાં પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરવા ન દે. બરોબર છે? એટલે બહુ બહુ તો જે છે ને શું કહેવાય, કે સમ્યક્ત્વ આપવામાં નડતર ન કરે, વિવેક કેળવવામાં નડતર ન કરે, પરંતુ આંશિક પણ આચરણ થવા ન દે, છોડવા યોગ્ય વસ્તુ છોડવા ન દે. અને જે થોડું થોડું છોડવા દે એટલો ઢીલો છે પણ પૂરું ન છોડવા દે. એટલે સર્વવૃત્તિને અટકાવે પણ દેશવૃત્તિને ન અટકાવે. ખ્યાલ આવે છે ને? પ્રત્યાખ્યાનની અપ્રત્યાખ્યાનની વાત ચાલે છે. અને બધું જ છોડવા દે છતાં પણ શું કરે, તો કે તો પણ અંદરમાં આત્માને થોડો થોડો બાળે. થોડાક પણ હિંસક આદિ ભાવો એ આત્માની અંદર જાગૃત રાખે, પણ એ હિંસા પાછી જુદી. બરોબર છે? કેમ કે ભાવ હિંસાની અંદર કેવું છે, આત્મામાં રાગ દ્વેષ પેદા થાય એ પણ આત્માની હિંસા છે. એટલે એ લેવલની હિંસા આદિ જ્યાં સુધી ચાલે ત્યાર સુધી સંજ્વલન હાજર છે, અને એ પણ નાશ પામે તો આત્મા વિતરાગ બની જાય. બરોબર છે? વેશ તો સાધન છે. શ્રાવકના આચારો જે છે એ શ્રાવકના ચારિત્ર, કે ચારિત્ર બે છે, દેશ ચારિત્ર અને સર્વ ચારિત્ર. તો શ્રાવકનું જે ચારિત્ર છે એમાં શ્રાવકના આચારો જે છે એ સાધન રૂપ છે. આચારોને ઉપધિ વગેરે જે કંઈ પણ હોય એટલે કે ઉપકરણો. અને એ જ રીતે ચારિત્રના પણ ઉપકરણો એટલે સર્વવિધિ ચારિત્રના સાધુના ઉપકરણો, સાધ્વીના ઉપકરણો, અને એમની જે કંઈ પણ ક્રિયા પ્રણાલિકા છે એ એમના માટે સાધન છે. બાકી ખરેખર સાધ્ય તો બધી જ જગ્યાએ શું છે, તો કે કશાયોનો વિજય. વેશ મેળવવા માટે, સાધુનો વેશ મેળવવા માટે ચારિત્ર મૌન્ય ને સીધું કંઈ લેવા દેવા નથી. શું કહું છું? સાધુનો વેશ મેળવવા માટે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય કે ક્ષયોપશમ કે એનાથી કંઈ લેવા દેવા નથી, સીધે સીધું. આવે છે? કેમ કે વેશ મેળવવા માટે પુણ્ય જોઈએ. વેશ છે ને એ મટીરિયલ છે. ગુરુ, વેશ, ઉઘોમ ઉપત્તિ, આસન, ઇવન જે છે ને શું કહેવાય કે પરમાત્માનું એક આ લાઇનેજ, પરંપરા, આ બધું મળવું, લેબલ, નામ, બરાબર છે? કેમ કે જે પણ મુનિ કે સાધ્વી થાય એનું કંઈક નામ પડે. આ બધું જે છે ને એ પુણ્યથી મળે છે.
ચારિત્ર મોનિના ક્ષયોક્ષમથી નહીં. ખ્યાલ આવે છે? હા, એટલે વેશ લીધા પછી ચારિત્રને જે પાડવાનું આવે ને, એક ચારિત્ર મોનિની મંદતા કાં તો ક્ષયોક્ષમથી પડાય છે. અભવ્ય દુર્ભવ્ય વગેરે જે છે એ જ્યારે પાડે છે ત્યારે ચારિત્ર મોનિની મંદતા છે. અને જે છે ને દેશવીરતીધર જ્યારે આગળ જઈને સર્વવીરતીધર થાય એટલે છઠ્ઠા ગુણસ્થાનક વાળું જ્યારે ચારિત્ર પાડે છે ત્યારે ક્ષયોક્ષમથી પાડે છે, મંદતાથી. ખ્યાલ આવે છે? ચારિત્ર મોનિની મંદતા અને ચારિત્ર મોનિનો ક્ષયોક્ષમ બંનેમાં ફરક છે. ક્રોધ નો પારો નીચે લાવો તે જાતની મંદતા થઈ. ખ્યાલ આવે છે? ક્રોધ માન માયાલોભ છે ને એને તમે જે છે ને ઓછા કરી નાખો, શાંત રહો, તે મંદતા છે. અને જ્યારે એની સામે લડત લડીને એના પાવરને મૂળમાંથી ઘટાડો એટલે કે ક્ષયોક્ષમ કરો, બરોબર છે, તો એના દ્વારા સાચું ગુણસ્થાનક વાળું ચારિત્ર. સમજાય છે? હા જી. કેમ કે કેવું છે, ગુણસ્થાનક વાળું જયારે ચારિત્ર હોય, છઠ્ઠા ગુણસ્થાનક વાળું કે સાતમા ગુણસ્થાનક વાળું ચારિત્ર હોય, તો એની અંદર માત્ર કયા કષયોનો ઉદય છે? સંજ્વલન. સંજ્વલન. તો જે સંજ્વલન છે, તો એ સંજ્વલન જે હોય ને એ સંજ્વલનને જે છે ને એ એક હોય અને એના સિવાયના જે છે ને એટલે અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની, બરોબર છે. હવે અભવ્ય છે ને એ ચારિત્ર લે, દીક્ષા લે, બરોબર છે. ત્યારે સંજ્વલનનો ઉદય છે બાકી ત્રણનો. હે? ઉદય છે જ. ઉદય છે જ, બરોબર ને? કેમ કે તમે અનંતાનુબંધીનો ઉદય ન માનો તો એનામાં સમ્યક્ત્વ આવી જાય, અને એને ક્યારે સમ્યક્ત્વ આવવાનું જ નથી. સમજાય છે? ત્રણેયનો ઉદય છે, પણ એ ઉદયની શું કરી, એને મંદતા કરી નાખી. માટે એને ચારિત્ર પાલનમાં જે છે ને વાંધો ના આવે. ખ્યાલ આવે છે? સમજાય છે? એનો અનંતાનુબંધી ત્યારે કેવો છે, તો કે સંજ્વલન જેવો. ખ્યાલ આવે? સંજ્વલન જેવો એટલે સમજાણું ને, મંદતા કરી છે. પરંતુ એનો જે છે ને ઓરિજિનલ ઉદય નથી ત્યારે. ઓરિજિનલ ઉદય એટલે આમ ઓરિજિનલ ખરો, પણ જે છે ને શું કહેવાય કે ચારિત્ર ન લેવા દે એવા પ્રકારનો નથી. બરાબર છે? એટલે એનો કેવો થવો પડે, એને દબાવીને કેટલા લેવલ સુધી દબાવવું પડે, તો કે જે છે સંજ્વલન સુધી કમથી કમ દબાવવું પડે. એટલે એના અનંતાનુબંધી સંજ્વલન જેવા, એના પ્રત્યાખ્યાની સંજ્વલન જેવા, અપ્રત્યાખ્યાની સંજ્વલન જેવા. એટલે એને શું કરી નાખ્યું, કર્મ હાજર, જો બધાનો ઉદય છે અને ઉદય હોવાના કારણે બંધ પણ છે, પણ મંદ ઉદય છે. સમજ્યા? અનંતાનુબંધીનો પણ ઉદય છે, પણ કેવો છે, તો એને દબાવી નાખ્યું છે. મંદો. હા, એટલે એને પાછું નવું અનંતાનુબંધી બંધાશે, પણ એ અનંતાનુબંધી પણ જે છે ને કેવું બંધાશે, તો એવું જ બંધાશે, જે એને જેટલું ઓછું કર્યું છે. સમજાય છે? તો એ હિસાબે બંધાશે. પણ જે છે ને અનંતાનુબંધીનો પ્રભાવ જ એવો છે કે આગળ જઈને જે છે ને પરંપરા તો અનંત ચલાવે, એટલે ફાયદો કઈ નથી. બરોબર છે? હમણાં મંદતા થઈ, આગળ જઈને વધી જશે. ખ્યાલ આવે છે? જે ભવ સુધી પોતે મંદ રાખી શકે, બાકી સંયોગો મળતા જશે ને પાછી બધા જ કષાયો ઉછળશે, મિથ્યાત્વ પણ આવી જશે, ચારિત્ર પણ ચાલ્યું જશે, દેશવીરથી બેશવીરથી કઈ ન હોય પછી, અને પછી પાછે ફેરા ફર્યા કરે. એટલે આ રીતે ચાલે. એની જગ્યાએ સમકીતી હોય, બરોબર છે, અને ધીરે ધીરે આગળ વધતો વધતો છઠ્ઠા ગુણસ્થાનકે જાય ત્યારે એને રીતસર અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની નો ઉદય છે જ નહીં, માત્ર ને માત્ર સંજ્વલનનો જ ઉદય છે. ચલો હવે આગળની વાત પછી કરશું. આજે સમય થયો રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ.
પ્રણામ, આભાર.